ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું સફરજનનું શાક. તો સફરજનનું શાક બનાવવા માટે આપણે 3 નંગ સફરજન લીધા છે અને આને આપણે ઘીમાં બનાવશું. તો 2 ચમચી જેટલું આપણે ઘી જોહે અને થોડાક આપણે લીલા ધાણા લીધા છે. મીઠું જોહે આપણે સ્વાદ પ્રમાણે. 1 લીંબુ લીધું છે આપણે, કેમ કે સફરજન મીઠા હોય તો એને સ્વાદને બેલેન્સ કરવા થોડી ખટાશ નાખીએ એમ. 1 ચમચી આપણે ધાણા જીરું લીધું, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી જીરું આખું વઘાર માટે અને થોડીક હળદર. તો બસ આટલું જ જોઈએ. તો પહેલાં આપણે ઘીને ગરમ મૂકી દઉં. તો ગેસ આપણે ચાલુ કરશું. આ કઢાઈ લીધીશ તો આમાં આપણે 2 ચમચી જેટલું ઘી નાખી દઉં ને ઘી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે સફરજનને સુધારી લેવું છાલ કાઢીને, કેમ કે આને ઝાઝો ટાઈમ રાખવાના નથી હોતા, નહીં તો એ કાળા પડી જાય સફરજન. એટલે આને આપણે છાલ કાઢીને સુધારીને તરત જ એને વઘાર કરવો પડે એમ. તો આને આપણે કાપી લેવું. આને આપણે ટુકડા કરી લેવું આ રીતે છાલ કાઢીને. આ રીતના તો બધાય સફરજન આપણે એ રીતે કાપી લેવું. તો સફરજન આપણે સુધારી લીધા છે અને ઘી ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે જીરું નાખશું પહેલાં આ રીતે. હવે એમાં સફરજન નાખી દઈશું. ઘીમાં આ રીતે મિક્સ કરી લેવાનું. તો સફરજનને બહુ પાકતા વાર નથી લાગતી, તો થોડીક વાર ઘીમાં આપણે પાકવા દઈશું. એકાદી મિનિટ માટે ફેરવશું એમાં. તો નોર્મલી હું સફરજનનું શાક ઓછું બનાવું. આપણે સફરજન એમનેમ ખાતા હોય, પણ ઘણા બધાએ કમેન્ટ કરી કે સફરજનનું શાક બનાવો. તો આજે આપણે સફરજનનું શાક બનાવશું એમ. આમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે ને હળદર ને ધાણા જીરું, આ લાલ મરચું. આને હવે થોડીક વાર પાકવા દઉં. થોડું સેજ અમથું પાણી નાખશું આપણે, કે મરચું આપણું બળે નહીં એના સારું. હવે આના પાકવા દઈશું આપણે ઢાંકીને 2 મિનિટ માટે. લીલા ધાણા નાખી દઈશું, થોડાક ઉપરથી નાખીશું, થોડાક આમાં નાખી દઈશું. તો ગેસ ધીમો કરીને પાકવા દઈશું આને. તો આને આપણે જોઈ લઈએ. થોડીક જ વાર ખાલી આને લાગે છે, બફાતા વાર નથી લાગતી. જે રીતે આપણે કેળાનું કરીએ ને એમાં આની ચડતા વાર નથી લાગતી. જો તરત જ નરમ થઈ જાય છે એકદમ મસ્ત બફાઈ ગયું. તો આ રીતનું જ, બહુ નહીં કડક, સેજ રહેવા દેવાનું. એકદમ પોચું થઈ જાય ને તો હાવ એનો ટેસ્ટ ઓલો થઈ જાય એમ. એટલે આ રીતનું રહેવા દેવાનું એમ. તો આ ખાવામાં સારું લાગશે. તો ગેસ આપણે બંધ કરી દઉં. આમાં લીલા ધાણા નાખશું અને લીંબુનો રસ નાખી દઉં આપણે. અને આપણે નીચે ઉતારી લઈશું હવે અને ગરમા ગરમ સર્વ કરીશું. ફટાફટ થઈ જાય એમ.
તૈયાર છે આપણું સફરજનનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ સફરજનનું શાક.